નમસ્કાર મિત્રો, ચૂંટણીલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું। રાજ્યમાં 5 વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા, ખંભાતની બેઠકો ઉપર મતદાન થયું હતું। ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીનું પરિણામ પણ લોકસભાના પરિણામના દિવસે જ આવી ગયું હતું અને આ 5 બેઠકો પર ફરી એકવાર ભાજપે પોતાની જીત મેળવી છે। ત્યારે હવે ચૂંટાયેલા 5 ધારાસભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા છે। મિત્રો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરસિંહ ચૌધરીએ 5 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે। પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા, વિજાપુર વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર સીજે ચાવડા, વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માણાવદર વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી, ખંભાત વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો વિજય થયો છે। આ સાથે હવે વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 161 બેઠકોનું સંખ્યાબળ થઈ ચૂક્યું છે। હજુ પણ વિસાવદરની બેઠક ખાલી પડી છે, જેના ઉપર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે કોર્ટમાં અરજી પેન્ડિંગ પડી છે। હર્ષદ રીબડિયાએ વિસાવદરના તત્કાલીન આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીની જીતને કોર્ટમાં પડકારી હતી। પછીથી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા। લોકસભાની ચૂંટણીમાં જીત બાદ બનાસકાંઠાની વાવ બેઠકના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોર જો ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે તો ફરી એકવાર વિધાનસભા ખંડિત થઈ શકે છે। વધુમાં તમને જણાવી દઈએ કે પોરબંદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એવા અર્જુન મોઢવાડિયા 1,16,808 મતથી વિજય બન્યા છે, તો વિજાપુર બેઠક ઉપરથી સીજે ચાવડા 56,228 મતથી વિજય બન્યા છે। વાઘોડિયા બેઠક ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 82,108 મતથી જીત થઈ છે। આ ઉપરાંત માણાવદર બેઠક ઉપરથી અરવિંદ લાડાણીની 31,016 મતથી જીત થઈ છે, તો ખંભાત બેઠક ઉપરથી ચિરાગ પટેલની 38,328 મતથી જીત થઈ છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો કેન્દ્રમાં ફરી એકવાર ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બની ગઈ છે। શપથ ગ્રહણ સમારંભ બાદ મોદી સરકાર 3 હવે નવેસરથી કામે પણ લાગી ગઈ છે, પરંતુ મોદી કેબિનેટ 3ને લઈને એનડીએમાં હવે ખટપટ પણ શરૂ થઈ ગઈ છે। મિત્રો, કેબિનેટ 3માં જગ્યા નહીં મળવાથી ભાજપના કેટલાય સહયોગી દળોની નારાજગી ખુલીને સામે આવી ગઈ છે। શું શિવસેના, એનસીપી મોદી કેબિનેટમાં જગ્યા નહીં મળવાથી નારાજ છે? જી હા, મહારાષ્ટ્રમાં એનડીએના 2 ઘટક દળ એનસીપી અને શિવસેના નારાજ છે, તો વળી ઝારખંડમાં ભાજપના સહયોગી આજસુએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। સૂત્રોનું માનીએ તો મહારાષ્ટ્રમાં કેબિનેટની લડાઈ હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। શિવસેના અને એનસીપી મોદી કેબિનેટમાં જગ્યા નહીં મળવાથી નારાજ હોવાનું કહેવાય છે। મોદી કેબિનેટમાં શિવસેનાને એક રાજ્યમંત્રી એટલે કે સ્વતંત્ર હવાલો મળ્યો છે, પરંતુ શિવસેના આટલાથી માનવા માટે તૈયાર નથી। 7 સાંસદો હોવા છતાં પણ કેબિનેટમાં જગ્યા નહીં મળવાને કારણે ખટપટ શરૂ થઈ ગઈ છે। શિવસેના શિંદે જૂથના નેતા શ્રીરંગ બારણીએ તેને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું છે કે એનડીએમાં જે પાર્ટી 4 અને 5 સીટ જીતીને આવી છે તેમને કેબિનેટ આપ્યું છે, તો વળી મહારાષ્ટ્રમાં અમે 7 સીટો જીતી છે, પરંતુ એક પણ કેબિનેટ પદ મળ્યું નથી। તો કે શિવસેનાના નેતા અને એકનાથ શિંદેના દીકરા એવા શ્રીકાંત શિંદેએ શ્રીરંગ બારણીના નિવેદન ઉપર ખંડન કર્યું છે। તેમણે કોઈ પણ શરત વિના મોદી સરકારને બહારથી સમાંતરની વાત કહી છે। તેમણે કહ્યું છે કે અમને પહેલાં સ્પષ્ટ કરી દીધું હતું કે અમે સરકારને કંઈ પણ શરત વિના ટેકો જાહેર કરી રહ્યા છીએ। આ દેશને મોદીજીના નેતૃત્વની જરૂર છે। સત્તા માટે કોઈ સોદાબાજી અથવા વાતચીત થઈ નથી। અમે એક વૈચારિક ગઠબંધનને કોઈ પણ શરત વિના સમર્થન આપ્યું છે। અમે ઈચ્છીએ છીએ કે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રના નિર્માણમાં મહાન કાર્ય કરીને આગળ વધે। પાર્ટી, તમામ ધારાસભ્યો અને સાંસદો એનડીએ પ્રત્યે પૂરી નિષ્ઠાથી કટિબદ્ધ છે। મિત્રો, ભલે શ્રીકાંત શિંદે નારાજગીના ખબરો પર ખંડન કરતા હોય, પરંતુ એનડીએમાં ખટપટ અન્ય જગ્યાએ પણ દેખાઈ રહી છે। અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીમાં પણ મોદી મંડળમાં જગ્યા નહીં મળવાથી નારાજ છે। સૂત્રોનું કહેવું છે કે એનસીપી પ્રફુલ્લ પટેલને કેન્દ્રમાં મોકલવા માંગતા હતા, પરંતુ આવું ન થયું। ભાજપ તરફથી એનસીપીના રાજ્યમંત્રીની ઓફર આવી હતી, પરંતુ એનસીપીને તેને ફગાવી દીધી હતી। એનસીપી કેબિનેટ મંત્રીથી નીચે કંઈ લેવા માટે તૈયાર નહોતા। આપને જણાવી દઈએ કે પ્રફુલ્લ પટેલ પહેલાં પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે। અજીત પવારની એનસીપીના રાજ્યમાં 4 સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ તેમને એક જ સીટ ઉપર જીત મળી છે। મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો નરેન્દ્ર મોદીએ રવિવારે 3જી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા। આ સાથે રાજનાથસિંહ, અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય ઘણા નેતાઓએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં જેપી નડ્ડા નવી સરકારમાં જોડાતાની સાથે જ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। જેપી નડ્ડા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાથી
ભાજપે પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી કરવી પડશે. મિત્રો, છેલ્લી 2 ટર્મમાં રાષ્ટ્રીય અધ્યક્ષોની નિમણૂકમાં પાર્ટીની પેટર્ન રહી છે. વધુમાં તમને જણાવી દઈએ કે અમિત શાહ 2019માં કેન્દ્રીય મંત્રી બન્યા પછી જૂન 2019માં જેપી નડ્ડાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ જાન્યુઆરી 2020માં પૂર્ણ સમયના અધ્યક્ષ બન્યા હતા. સ્પીકર તરીકેનો તેમનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. મિત્રો, એવામાં હાલ બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ તેજ થઈ ગઈ છે. જેપી નડ્ડા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થયા બાદ હવે એક નવા ચહેરાને ભાજપની કમાન સોંપવામાં આવશે તે સ્પષ્ટ થઈ ગયું છે. હાલમાં ભાજપ અધ્યક્ષની રેસમાં ઘણા નામો ચાલી રહ્યા છે, પરંતુ અમુક એવા ચહેરાઓની સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે. આ પહેલાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એવા શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પાર્ટીના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર યાદવ, આ નેતાઓના નામની ચર્ચા થઈ રહી હતી, પરંતુ આ તમામ નેતાઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું છે. પાર્ટી આ વખતે જે રીતે ચૂંટણીના પરિણામો હાંસલ કર્યા છે અને બહુમતી કરતાં ઓછી બેઠકો મેળવી છે, તેના કારણે ભાજપને એવા પ્રમુખની જરૂર છે જે પાર્ટીનો ખોવાયેલો રાજકીય આધાર પાછો લાવી શકે. એવામાં દેશની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટે વિનોદ તાવડેનું નામ પણ ચાલી રહ્યું છે. હાલ તેઓ ભાજપના મહામંત્રી છે. આ સાથે ભાજપના ઓબીસી મોરચાના વડા કે લક્ષ્મણનું નામ પણ ભાજપના આગામી પ્રમુખ તરીકે રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત ભાજપ અધ્યક્ષની રેસમાં સુનિલ બંસલનું નામ પણ સામેલ છે, જેઓ હાલમાં મહાસચિવ છે. આ સાથે એવું માનવામાં આવે છે કે ઓમ માથુરા પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં છે. આ સિવાય થોડા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ સ્મૃતિ ઈરાનીને પ્રમુખ બનાવી શકે છે. હવે મિત્રો, આગળ વાત કરીએ તો તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીના પ્રમુખ એવા ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશમાં એનડીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે. 12 જૂને ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના શપથ પણ લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના છે. સહયોગી દળ જનસેના વિધાયક દળની બેઠક મળી હતી. આ બેઠકમાં પવન કલ્યાણને જનસેવા વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બની શકે છે. મિત્રો, વિજય વાસવાડામાં તેલુગુ દેશમ પાર્ટી, જનસેના અને ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી નાયડુના નામ ઉપર મહોર લગાવવામાં આવી છે. આંધ્રપ્રદેશ ભાજપના અધ્યક્ષ એવા ડોક્ટર પુરંદેશ્વરી અને જનસેવાના અધ્યક્ષ એવા પવન કલ્યાણ પણ એનડીએની બેઠકમાં પહોંચ્યા હતા. બંનેએ મુખ્યમંત્રીના ઉમેદવારના રૂપમાં ચંદ્રબાબુ નાયડુને સમર્થન આપ્યું. આ પહેલાં મંગળવારે સવારે નાયડુને સર્વસંમતિથી ટીડીપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મિત્રો, શપથ ગ્રહણ સમારોહનું આયોજન કૃષ્ણા ડિસ્ટ્રિક્ટમાં કેથરાપલ્લી આઈટીમાં પાર્કમાં કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બુધવારે દિલ્હીથી સવારે 10:40 વાગ્યે ગવર્નર એરપોર્ટ ઉપર પહોંચશે. તે બાદ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. આંધ્રપ્રદેશ વિધાનસભામાં કુલ 175 બેઠકો છે. ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી એટલે કે તેલુગુ દેશમ પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યો છે. ટીડીપી 135 બેઠકો જીતી છે. 8 બેઠકો ઉપર ભાજપ અને 21 બેઠકો ઉપર જનસેનાને જીત મળી છે. સત્તા ઉપર રહેલી વાયએસઆરસીપીને માત્ર 11 બેઠકો પર જીત મળી હતી. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો દિલ્હી બાદ હવે હરિયાણામાં પણ કોંગ્રેસ અને આપના રસ્તાઓ અલગ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા એવા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ જાહેરાત કરતા કહ્યું છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે. મહત્વપૂર્ણ છે કે દિલ્હી લીકર પોલિસી કેસમાં આપના સંયોજક એવા અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે. એક દિવસ પહેલા આમ આદમી પાર્ટી પણ હરિયાણામાં એકલા જ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે. મિત્રો, ગઠબંધન તૂટવાના સંકેતો કેટલાક દિવસો પહેલા જ મળી ગયા હતા, જ્યારે કોંગ્રેસના સાંસદ એવા દીપેન્દર હુડ્ડાએ ઇન્ડિયા ગઠબંધનને લઈને નિવેદન આપ્યું હતું. દીપેન્દર હુડ્ડાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સાથે અમારું ગઠબંધન લોકસભાની ચૂંટણી સુધી સીમિત હતું. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી એવા ભૂપેન્દર હુડ્ડાએ કહ્યું હતું કે કોંગ્રેસની વોટ ટકાવારીમાં લગભગ 20% વધારો થયો છે. આ સ્પષ્ટ સંકેત છે કે લોકોએ કોંગ્રેસની સરકાર લાવવાનું મન બનાવી દીધું છે. અમે આમ આદમી પાર્ટી સાથે રાષ્ટ્રીય સ્તરે સંગઠન કર્યું અને રાજ્ય સ્તરે નથી કર્યું. મિત્રો, લોકસભાની ચૂંટણી 2024માં રાજ્યની 10 લોકસભાની બેઠકોમાંથી કોંગ્રેસનો 5 ઉપર જ્યારે ભાજપનો પણ 5 ઉપર કબજો છે. એવામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં મોટું પરિવર્તન કરતાં જેજેપી સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું અને અપક્ષોના દમ ઉપર સરકાર ચલાવવાની વાત કહી હતી. પાર્ટી આ સાથે જ રાજ્યમાં 9 વર્ષથી સત્તામાં રહેલા મનોહરલાલ ખટ્ટરની જગ્યાએ નાયબસિંહ સૈનીને નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે 9 બેઠકો ધરાવતી હરિયાણા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કરવામાં આવી શકે છે.
હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024 પૂર્ણ થઈ રહ્યો છે. વધુમાં તમને જણાવી દઈએ કે હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર ચાલી રહી છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એવા વિજય વડેટ્ટીવારે એવો દાવો કર્યો છે કે સત્તારૂઢ મહાયુતિના ઓછામાં ઓછા 40 ધારાસભ્યો એક મહિનામાં મહાવિકાસ આઘાડી એટલે કે MVMમાં જોડાઈ શકે છે. તો બીજી તરફ શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય રાઉતે પણ કહ્યું છે કે શિંદે સેનાના સાંસદ અમારા સંપર્કમાં છે, યોગ્ય સમયે પત્તા ખોલવામાં આવશે. મીડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું છે કે મહાયુતિના ઘટક દળ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આગામી એક મહિનામાં ઘર વાપસી માટે કોંગ્રેસ અને NCP એટલે કે SPના સંપર્કમાં છે. વડેટ્ટીવારે વધુમાં કહ્યું કે અમને વિશ્વાસ છે કે મહાવિકાસ આઘાડી કોંગ્રેસ, શરદ પવારની NCP, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાનું ગઠબંધન મહારાષ્ટ્રમાં ફરી એકવાર સત્તામાં આવશે. રાજ્યમાં 288 સભ્યોની વિધાનસભા છે. લોકસભાની ચૂંટણીનો ટ્રેન્ડ દર્શાવે છે કે MVA 150 રાજ્ય વિધાનસભાની સેગમેન્ટમાં આગળ હતું, જ્યારે મહાયુતિએ તેમાંથી 130માં લીડ મેળવી હતી. વિજય વડેટ્ટીવારે વધુમાં કહ્યું કે શિવસેના અને NCPના અન્ય દળના 40 ધારાસભ્યોને અહેસાસ થયો છે કે MVA સત્તામાં આવી રહ્યો છે. તે જ કારણ છે કે તેઓ તેમના પક્ષના નેતાઓના ઘર વાપસી માટે કહી રહ્યા છે. શરદ પવારની આગેવાની હેઠળની NCPના પ્રદેશ અધ્યક્ષ જયંતે પણ આ વાતની પુષ્ટિ કરી છે. અન્ય સમૂહના કેટલાક ધારાસભ્યોને પણ આ બાબતે સંકેતો આપેલા છે. મિત્રો, વિજય વડેટ્ટીવારનું આ નિવેદન NCPના ધારાસભ્ય રોહિત પવાર દ્વારા કરવામાં આવેલા આવા દાવાના થોડા દિવસો બાદ આવ્યું છે. રોહિત પવારે કહ્યું હતું કે અજીત પવારની આગેવાની હેઠળના NCPના લગભગ 19 લઈને 20 ધારાસભ્યો શરદ પવારના પક્ષમાં પાછા ફરવા માંગે છે. જોકે NCP અને શિવસેનાના નેતાઓએ કહ્યું છે કે તેમના ધારાસભ્યો તેમની સાથે છે. તેમણે NCP કોંગ્રેસના દાવાઓને હતાશાના કારણે ફગાવી દીધા હતા. હવે મિત્રો, નીટ કૌભાંડને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતે નીટ UG 2024ની કાઉન્સેલિંગ ઉપર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં નીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરતી વખતે કોર્ટે સ્વીકાર્યું છે કે નીટ UG પરીક્ષાના પરિણામોમાં ચોક્કસપણે પ્રભાવિત થયા છે અને NTE પણ આ અંગે જવાબ આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ મામલે NTE અને સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે આગામી સુનાવણી 28મી જુલાઈના રોજ નક્કી કરી છે. સર્વોચ્ચ અદાલતે 10 ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી નીટ પરીક્ષા રદ કરવાની માંગ કરતી અરજી ઉપર સુનાવણી કરતી વખતે એવું કહ્યું કે અમે માની રહ્યા છીએ કે પરીક્ષાના પરિણામો પ્રભાવિત થયા છે અને આ અંગે NTE અને સરકારને નોટિસ પણ જારી કરવામાં આવી છે અને જવાબ પણ મંગાવવામાં આવી રહ્યો છે, પરંતુ પરીક્ષા પણ રદ નહીં કરવામાં આવે અને કાઉન્સેલિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં પણ નહીં આવે. મિત્રો, ન્યાયમૂર્તિની વિશેષ બેન્ચે કાઉન્સેલિંગ અને પરીક્ષા રદ કરવા માટે સ્ટે માંગતી અરજીને ફગાવી દીધી હતી.